ભારતે બુધવારે રાત્રે પેરિસ પેરાલિમ્પિક્સમાં 24મો મેડલ જીત્યો. ભારતે બુધવારે રાત્રે પેરિસ પેરાલિમ્પિક્સમાં 24મો મેડલ જીત્યો હતો. 2 વાગ્યા સુધી ચાલેલી ક્લબ થ્રોની ફાઇનલ મેચમાં ધરમબીર સિંહે ગોલ્ડ મેડલ અને પ્રણવ સુરમાએ સિલ્વર મેડલ જીત્યો હતો. આ પહેલા તીરંદાજ હરવિંદર સિંહે ગોલ્ડ અને શોટ પુટર સચિન સર્જેરાવે સિલ્વર મેડલ જીત્યો હતો. ગેમ્સના 7મા દિવસે ભારતીય ખેલાડીઓએ 2 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીત્યા હતા. આ સાથે પેરિસ ગેમ્સમાં ભારતના કુલ મેડલની સંખ્યા 24 થઈ ગઈ છે, જેમાં 5 ગોલ્ડ, 9 સિલ્વર અને 10 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. હાલમાં ભારત મેડલ ટેલીમાં 13મા નંબર પર છે. પેરાલિમ્પિક્સ ઇતિહાસમાં ભારતીય પેરા ખેલાડીઓનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ટોક્યો ગેમ્સમાં ભારતે 19 મેડલ જીત્યા હતા. ભારતે મેન્સ F51 શ્રેણીમાં ક્લબ થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા હતા, તો પણ ક્લીન સ્વીપ ચૂકી ગયો. મોડી રાત્રે ધરમબીર સિંહે 34.92 મીટરના બેસ્ટ થ્રો સાથે ગોલ્ડ મેડલ અને પ્રણવ સુરમાએ 34.59 મીટરના બેસ્ટ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. સર્બિયાના જેલિકો દિમિત્રીજેવિકે 34.18 મીટરના બેસ્ટ થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.